નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા સમસ્ત ગામ દ્વારા આયોજિત અષાઢી બીજ નિમિત્તે વાઘોડિયા નગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી હતી। સમગ્ર ભારત દેશ વિદેશમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે, ત્યારે વાઘોડિયામાં પણ રથયાત્રાનું ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત ગામ દ્વારા આયોજિત રથયાત્રાનું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ આયોજકો તેમજ આરઆર કેબલ સ્થિત વિજયશ્રી હનુમાન સંસ્કાર કેન્દ્ર પાઠશાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો દ્વારા રથ ખેંચી વાઘોડિયા નગરમાં રથનું પ્રસ્થાન કરાયું હતું। આ રથયાત્રા વાઘોડિયા નવાપુરા સ્થિત ભાગનાથ મહાદેવ મંદિરથી નીકળી ટાવર, મેઇન બજાર, નાની ભાગોળ, લાઇબ્રેરી જેવા મુખ્ય માર્ગોમાં ફરી જય અંબે ચોકડી, રંગીલા હનુમાન મંદિરે પહોંચી હતી, જ્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથની આરતી વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ મામલતદારશ્રી આયોજકો દ્વારા કરવામાં આવી હતી, જેમાં સમસ્ત વાઘોડિયા નગરના ભક્તોએ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ રથયાત્રામાં જય રણછોડના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આરતી બાદ પ્રસાદીમાં મગપુરીના પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ રથયાત્રા માળોદર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। રથયાત્રામાં અનિચ્છનીય બનાવ ના બને તે માટે વાઘોડિયા પોલીસ સ્ટેશન તેમજ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જય જગન્નાથ। આજે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળી રહી છે અને આ રથયાત્રા છે જગન્નાથ પ્રભુ અને ભાઈ સાથે આજે નગર યાત્રા નીકળ્યા ત્યારે આ ધર્મની અંદર ખૂબ મોટો પર્વ, ખૂબ મોટો તહેવાર જગન્નાથ ભગવાન જ્યારે રથ લઈ ગામની અંદર ત્યારે આ દર્શન કરવાથી દરેક મનુષ્યને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એ મુશ્કેલી છે અને ભગવાન નજર સુખ મળતા હોય છે। આ જગન્નાથ રથયાત્રા કોઈ લોકો જોડાય અને 108 જેટલું મોટું ફળ મળતું હોય છે અને મારા વાઘો તમામ ભગવાન જગન્નાથને હું પ્રાર્થના કરું છું એમને સુખ, સારું આયુષ્ય, સારું આરોગ્ય અને તમામ પ્રકારના સુખ સમૃદ્ધિ આપે એવી આજના દિવસે જગન્નાથ ભગવાનને હું પ્રાર્થના કરું છું।